કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? આપણે ફરીથી આજે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પાઠમાં ભાગ 2 ની માહિતી મેળવીશું. બાળ દોસ્તો, આપણે આગળના ભાગમાં પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ તેના વિશે સમજ મેળવી, તેના જુદા જુદા સ્તર વિશે સમજ મેળવી, ત્યારબાદ ખડકોમાં જુદા જુદા ખડકોની સમજ મેળવી આપણે. ત્યારબાદ ખડક ચક્ર વિશે સમજ મેળવી, જ્વાળામુખી વિશે સમજ્યા. હવે આ ભાગમાં આપણે ભૂમિ સ્વરૂપોના નિર્માણ વિશે સમજીશું. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહે છે. ભૂતકતી એટલે પ્લેટ, એટલે કે એક જાતનો સ્તર. તમે જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે. આપણે ડીશ કે થાળીને પ્લેટ કહીએ છીએ. એવી જ રીતે મૃદાવરણ એટલે જમીનના પડમાં, જમીનના સ્તરમાં જુદી જુદી આવી ઘણી પ્લેટો છે, અને જે પ્લેટો અંદરના ભાગમાં અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીમાં જે પીગળેલો મેગ્મા છે એ તેની ગતિ થોડી ધીમી ગતિના કારણે આ પ્લેટો ફરતી રહે છે, એવું તેના કારણે બને છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પૃથ્વીની અંદર જે પીગળેલો મેગ્મા છે તે વર્તુળ રૂપે ફરતો રહે છે, એટલે કે ગોળ ગોળ તે પ્રવાહી ફરતું રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, અને મેગ્મા ફરતો રહેવાથી પ્લેટ ફરતી રહે છે, અને પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, બદલાવ આવે છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. હવે આ ગતિના લીધે બળ પેદા થાય છે અને ગતિ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે. પૃથ્વીના અંદરના ભાગમાં આ બળ નિર્માણ પામે છે, એટલે કે બને છે, જેને આંતરિક બળ ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે, આંતરિક ભાગમાં જે બળ ઉત્પન્ન થાય એને આંતરિક બળ કહે છે, અને પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહે છે. બાળમિત્રો, તમારે આ શબ્દો વારંવાર બોલવાના છે. ઇન્ડોજેનિક ફોર્સ એટલે કે આંતરિક બળ, અને એક્સોજેનિક ફોર્સ એટલે કે બાહ્ય બળ. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. પૃથ્વીની અંદર જે આંતરિક બળ પેદા થાય છે તે ક્યારેક આકસ્મિક, અચાનક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ, ક્યારેક એકદમ ઝડપી ગતિ પેદા કરે તો ક્યારેક ધીમી. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, અને આ ગતિના કારણે જ પૃથ્વી ઉપર ભૂકંપ અને જ્વાળામુખી જેવી પરિસ્થિતિ ઊભી થાય છે, અને ત્યારે જ પૃથ્વીની સપાટી પર કંઈક નવું પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે. ભૂકવચ ઉપર એટલે જમીન, પૃથ્વીની સપાટી ઉપર જે પડ છે ત્યાં એવા ખુલ્લા છિદ્રો હોય છે કે જેમાં પીગળેલો પદાર્થ, પૃથ્વીના પેટાળમાં જે પીગળેલો પદાર્થ રહેલો છે મેઘમાં, એ ત્યારે અચાનક નીકળે છે, તો તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. આમ મૃદાવરણીય ભૂતગતિ પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. કંપન એટલે ધ્રુજારી. પ્લેટોની ગતિશીલતા એટલે પ્લેટોની ફરવાની ક્રિયાને કારણે પૃથ્વી સપાટી પર ધ્રુજારી પેદા થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપન જે જગ્યાએ હોય તે જગ્યાએ તો ખરું જ, પણ તેની ચારે બાજુએ તેની અસર થાય છે. આ કંપનને ભૂકંપ કહે છે. બાળમિત્રો, હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ભૂકંપ એટલે શું. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની ફરીથી આપણે જોઈશું. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી છે જે એની ઉપર જે ભૂકવચ છે તેમાં નીચેના સ્થાને કે જ્યાંથી કંપનની શરૂઆત થઈ, જ્યાંથી ધ્રુજારીની શરૂઆત થઈ, તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપી ગતિ કરે છે, અને જે સ્થળેથી કંપન પેદા થયું ત્યાંથી પછી ધીમે ધીમે બહારની તરફ
તેના તરંગો ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. જ્યાં ભૂકવચની નીચે ઉદ્ગમ કેન્દ્ર છે ત્યાંથી નજીકની સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. નિર્ગમન કેન્દ્ર અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. જ્યાં અધિકેન્દ્ર હોય તો તેની નજીક જે ભાગ આવેલો હોય તે નિર્ગમન કેન્દ્ર અને ત્યાં સૌથી વધુ નુકસાન થાય છે. અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. જેમ જેમ તમે અધિકેન્દ્રથી સ્થળનું અંતર વધે તેમ તેમ ભૂકંપની તીવ્રતા ઓછી થતી જાય છે. આ ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. બાળમિત્રો, આપણે સમાચારમાં જોઈએ છીએ તો વાવાઝોડું, સુનામી વગેરેના આપણને આગળથી સમાચાર જાણવા મળે છે, એટલે કે આગાહી મળે છે, પણ ભૂકંપની આગાહી સંભવ નથી. જો આપણે આ આગાહી પહેલેથી જાણી શકીએ તો આપણે સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. કેટલાક લોકોમાં ખાસિયત હોય છે, આવડત હોય છે, તો કેટલાક સ્થાનિક લોકો પોતાની સામાન્ય પદ્ધતિથી આ ભૂકંપ આવવાનો છે અથવા ભૂકંપ આવશે એવી સંભાવનાનું અનુમાન કરે છે. જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ. બાળમિત્રો, તમે ક્યારેક જોયું હશે કે ક્યારેક કંઈક એવી અઘટિત ઘટના બનવાની હોય તો આસપાસના પર્યાવરણમાં જુદા જુદા પ્રાણીઓ કે પક્ષીઓનું હલનચલન અથવા તેમને બોલવાની રીત અથવા તેઓને એલર્ટ થઈ જાય છે. તેઓ પોતાની રીતે કંઈક સંકેત આપે છે. તળાવની માછલીઓની તીવ્ર હેરફેર તમે નદીના કે તળાવના પાણીમાં જુઓ તો માછલીઓની તીવ્ર હેરફેર એટલે તેમને પણ અગાઉથી તેની ખબર પડી જાય છે. સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે. સરીસૃપો સાપ છે, નાગ છે, આ જે દરમાં રહેતા પ્રાણીઓ છે તે પણ પૃથ્વી સપાટી પર આવી જાય. તો આ અનુમાન છે. આ રીતે અનુમાન કરીને ભૂકંપની સંભાવના કરી શકાય છે. હવે મુખ્ય ભૂમિ સ્વરૂપો. પૃથ્વીની સપાટી ઉપર મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા છે અને કેવી રીતે છે? ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂસપાટી પર સતત બદલાતી રહે છે. ઘસારણ અને ધોવાણ. બાળદોસ્તો, તમે જોયું હશે કે વરસાદ આવે ચોમાસામાં તો રસ્તા ઉપરની માટી અથવા તમારા ખેતરની માટી અથવા તમારા ઘરની આજુબાજુ કોઈ પણ માટીનું કંઈ પારી બનેલી હોય, ખેતરનો શેઢો હોય તો વરસાદ આવવાથી તેનું ધોવાણ થાય છે. પાણી સાથે માટી ધોવાઈને વહી જાય છે. પરિવહન એટલે વાહનોની અવરજવર, માણસોની અવરજવર, માલ સામાન લઈને જતા વાહનોની અવરજવર વગેરે પરિવહન. અને નિક્ષેપણ એટલે કંઈક અઘટિત ઘટના બને અને એની સાથે બધું ધોવાઈને ઘસાઈને અથવા ઘસડાઈને પાણી સાથે તણાઈ જાય અથવા દટાઈ જાય. તો આવી બધી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. પૃથ્વીની સપાટી પર ખડકો તૂટી જાય. આપણે આગળના ભાગમાં જોયું તો જુદા જુદા પ્રકારના ખડકો છે અને આ ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા બને છે. મોટો ખડક હોય અને તે તૂટીને જ્યારે નાના નાના ભાગમાં વિભાજિત થાય તો તેની સાથે ઘણા બધા પૃથ્વી સપાટી પરના પદાર્થો ઘસડાય છે અને આના કારણે ઘસારણ થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. આપણી ભૂસપાટી, ભૂ એટલે જમીન, જમીન સપાટી ઉપર જળ એટલે પાણી, પાણી દ્વારા પવન અને હિમ એટલે કે બરફ, આ બધા ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. ક્ષય એટલે બગાડ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. પવન છે, પાણી છે, બરફ છે, આ એક સાથે પોતાની જોડે ઘણા પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. તેને પરિવહન કહે છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયેલા પદાર્થોને ત્યાં છોડી દે છે, એટલે કે નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તમે જુઓ તો કોઈ જગ્યાએ પર્વત હોય અને પર્વતના પૃથ્વીની આંતરિક સપાટી પર થતા ફેરફારને કારણે કોઈ નાનો પર્વત હોય અથવા ખડક હોય તો તેનું
ધોવાણ થાય અને એ ધોવાણ થાય પછી પવન સાથે અથવા જળ સાથે અથવા હિમ સાથે તેનું પરિવહન થાય અને પછી કોઈ બીજી જગ્યાએ નિક્ષેપણ થાય તો બની શકે કે ત્યાં નાના નાના ડુંગર અથવા નાના ટેકરીઓ બની શકે. આ રીતે ભૂમિ સ્વરૂપોનું અલગ અલગ સ્વરૂપોમાં નિર્માણ થાય છે. નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. આપણે આગળ વાત કરી તેમ નદીના પાણી સાથે જમીનની માટી, ક્ષાર, ઘણા બધા પદાર્થો તેની સાથે પાણી સાથે જોડાઈને પ્રવાહમાં જોડાય છે, ઘસડાય છે, એટલે કે ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જો બાજુમાં એક સુંદર ફોટોગ્રાફ્સ આપેલ છે, તેમાં જળપ્રપાત એટલે જળધોધ. ક્યારેક નદી નક્કર ખડક પરથી કોઈ ઊંચા પર્વત ઉપર અથવા નક્કર ખડક કે જે પીગળી શકે નહીં, માટી ના હોય અને નક્કર હોય, પોચો ના હોય, એને નક્કર વસ્તુ કહેવાય. તો એવા નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી સીધો ભાગ હોય જમીનનો કે પછી ખીણ હોય અથવા નીચાણવાળી જે જગ્યા છે તેના કરતાં નીચી જગ્યા નીચાણવાળી ભૂમિમાં પડે. ભૂમિ એટલે જમીન. નીચાણવાળી જમીન ઉપર એ પાણીનો ફોર્સ પડે તો તેને જળપ્રપાત કે જળધોધો કહે છે. આપણી પૃથ્વીની સપાટી પર ઘણી જગ્યાએ આવા જળધોધ જોવા મળે છે. બાળ દોસ્તો, ક્યારેક તમે આવા જળધોધની મુલાકાત લેજો તો તમને સુંદર કુદરતી નજારો જોવા મળશે. તમને પાણી સાથે કુદરતી દ્રશ્ય માણવાની મજા આવશે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. હવે આ જ પાણી મેદાની ક્ષેત્ર એટલે મેદાન, સપાટ જમીન, સમથળ જમીન, જ્યારે આ પાણી સમથળ જમીન ઉપર પ્રવેશ કરે છે તો તે નદીમાં ફેરવાઈ જાય છે અને વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. બાળ દોસ્તો, તમે જોઈ હશે કે નદીનો પ્રવાહ વળાંકવાળો હોય છે. જો બાજુમાં ચિત્રમાં આપેલું છે ધોવાણનો પ્રથમ તબક્કો. નદીના એક્સ પર ધોવાણ અને વાય પર નિક્ષેપણ. પહેલું ધોવાણનો પ્રથમ તબક્કો છે, જેમાં નદીમાં પાણી જાય છે, પાણી વહે છે તો તેની સાથે ઘણા બધા પદાર્થો એક છેડેથી બીજા છેડા સુધી તેની સાથે વહે છે. પછી બીજી આકૃતિમાં એક પોઈન્ટ આપેલા છે. જો એક્સ પોઈન્ટ ઉપરથી નદીના એક્સ પરથી ધોવાણ થાય છે, વચ્ચે વધુ નિક્ષેપણ થાય છે અને છેલ્લે વાય ઉપર પાછું તેનું ફરી નિક્ષેપણ થાય છે. હવે એની નીચેની આકૃતિ જુઓ. જ્યાં વધારે વળાંક હોય તો ત્યાં વધારે ધોવાણ થાય છે અને વધારે નિક્ષેપણ થાય છે. ત્યાં પણ તમે જુઓ તો જુદા જુદા ડેશ લાઈન દ્વારા અને પોઈન્ટ દ્વારા સમજૂતી આપેલી છે આકૃતિમાં કે નદીના પ્રવાહ સાથે ધોવાણ થાય છે અને તેનું નિક્ષેપણ પણ થાય છે. હવે એ જ રીતે આગળ નાળાકાર સરોવર. તમે જોઈ શકો છો કે આ નદીના પ્રવાહથી જ વચ્ચેની જગ્યા ઉપર થોડી જમીન હોય, બાજુમાં નદી હોય અને ક્યારેક કોઈ ભાગ નદી અને નદી વચ્ચે જમીન અને એની આગળ પાછળ થોડો પાણીનો ભાગ ઘેરાઈ જાય છે ત્યારે તે સરોવર બને છે અને સરોવરની રચના કરે છે. હવે આપણે આ બાજુ જોઈએ કે જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળાકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. જો તમે બાજુમાં જોવો છો તો તમને સર્પાકાર આકાર દેખાય છે, ત્યારબાદ ઘોડાની નાળ જેવો ભાગ દેખાય છે, પછી આગળ જતાં વર્તુળાકાર રૂપ ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે, પૂર એટલે એક સામટો પાણીનો પ્રવાહ નદીમાં વધી જવો અને આજુબાજુના વિસ્તારોમાં નુકસાન થવું. તો જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ
ગ્રહણ કરે છે. પૂર આવે ત્યારે નદીનો પ્રવાહ બદલાઈ જાય અને જે એનો વાંકો ચૂકો રસ્તો હોય, વાંકો ચૂકો જે માર્ગ હતો તેની જગ્યાએ તે સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને જે તેનો નળાકાર ભાગ હતો તેમાં પાણી ભરેલું રહી જાય છે. તેને નાળાકાર સરોવર કહે છે. જે પાણી રહી જાય છે તે ભાગ પછી જમીનથી ઘેરાઈ જાય છે ત્યારે એ નાળાકાર સરોવર તરીકે સ્વરૂપ ધારણ કરે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. ક્યારેક વધારે પાણી હોય તો પોતાના કિનારા કરતાં પણ તે વધારે બહારની સપાટી પર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. કાપ એટલે પાણી પોતાની સાથે જુદા જુદા ક્ષારો, માટી જે પાણીના પ્રવાહમાં ઢસડીને લાવે અને જમીન ઉપર પાથરે તેને કાપ કહે છે. તો આવી રીતે બહારની સપાટી ઉપર જે કાપ પાથરે છે, અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. સમતલ એટલે એક સરખું. તો આવી રીતે નદીની આસપાસ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. આવી જ રીતે જ્યારે નદીના બંને કિનારે ખૂબ મોટા પ્રમાણમાં કાપ ઢસડાઈને લાવે, માટીના નિક્ષેપણ એટલે ફરીથી કોઈ વસ્તુને સ્થાપિત કરવી, તો બીજી જગ્યાએથી લાવેલા ક્ષાર કે પદાર્થોને તે નવી જગ્યાએ નિક્ષેપણ કરે છે અને લાંબા અને ઓછી ઊંચાઈના અનેક નાના મોટા ઢગલા રચે છે. ઢગ એટલે ઢગલા. ઊંચા નીચી સ્તર રચે છે. તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ નદી છેલ્લે તો સમુદ્રને જ મળે છે. તો સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં તો નદીનો પ્રવાહ, પાણીનો પ્રવાહ ફોર્સ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. ત્યાં સુધી સમુદ્ર સુધી જતા તો નદીનું પાણી જુદી જુદી જગ્યાએ વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. જેમ જેમ તેની ગતિ ધીમી થતી જાય છે તેમ તેમ તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. જેમ નદીમાંથી જુદી શાખા નીકળે એ શાખા કે પ્રશાખા તે જુદી જુદી રીતે પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાની મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. આવી રીતે નદીમાંથી જુદી જુદી શાખાઓ નીકળી જે નિક્ષેપણ કરે છે જુદી જુદી જગ્યાએ, તેનાથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા. અહીંયા એક બાજુમાં જુઓ એક ફોટોગ્રાફ છે જેમાં પૂરના મેદાન, નદી સ્તર, કાપનું સમતલ મેદાન. તો આ રીતે પૂરના મેદાન રચાય છે. નદી ઉપર પણ કેવી રીતે સ્તર રચાય છે અને કાપના સમતલ મેદાનો પણ કેવી રીતે રચાય તે આ ફોટોગ્રાફ્સમાં બતાવેલું છે. તેને તટબંધ પણ કહે છે. હવે સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્ર મોજાના ઘસારણ, સમુદ્રમાં જે પાણી, બાળ દોસ્તો તમે ક્યારેય સમુદ્રની મુલાકાત લીધી છે? હા, તમે ના લીધી હોય તો જરૂરથી લેજો. આ સિવાય તમે ટીવીમાં જુદા જુદા પ્રોગ્રામમાં તમે સમુદ્રને તો જોયો જ હશે, તો તમે સમુદ્રની પાણીની લહેરો ઉછળતી જોઈ હશે. તો આ પાણીના ઉછાળાને, પાણી જે સમુદ્રમાં ઉછાળા મારે છે એ શું કહેવાય? મોજા. તો સમુદ્ર મોજા એટલે કે આવા સમુદ્રમાં જ્યારે આવા ઊંચા મોજા આવે છે તો સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ, તો એ મોજા ઉછળીને જ્યારે આવે તો તેની સાથે ઘસારણ થાય છે કિનારાની જમીન ઉપર અને પછી તે નિક્ષેપણ કરે છે. તો ત્યાં પણ જુદા જુદા ભૂમિ સ્વરૂપો બને છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. સમુદ્રની સપાટીની નજીક ખડક હોય છે એટલે કે નક્કર જમીન હોય છે. તો આ સમુદ્રના મોજા જ્યારે ઉછળે ત્યારે તે સમુદ્રની સપાટી પર આવી ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે તિરાડો મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. જ્યારે આ ખડકોમાં પાણીના મોજા સતત અથડાયા કરે છે, ટકરાયા કરે તો તિરાડ પડે છે અને તે સમુદ્રી ગુફા તરીકે
ઓળખાય છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે અને ધીમે ધીમે આ ગુફાઓ મોટી થતા ઉપર ખાલી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે એટલે કે મહેરાબ બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. ક્યારેક સતત આ મોજા, પાણીના મોજા ખડક સાથે ટકરાતા ગુફા બની. ગુફા સાથે વારંવાર ટકરાતા વધુ ઘસારણ થાય તો પછી તે છતને પણ તોડી નાખે છે અને ફક્ત તેની દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટૈક કહે છે. ફક્ત જે દિવાલ જેવો ભાગ રહે છે તેને સ્ટૈક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. બાળ દોસ્તો, હવે જુઓ તમે, સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. જે સમુદ્ર જળ, સમુદ્રમાં પાણી જે હોય તેની સપાટી ઉપર ઉર્ધ્વ થયેલ, પાણીની સપાટી જે સમુદ્રના કિનારે હોય ત્યાંથી ઊંચા થયેલ ક્યારેક આવા જે કિનારાઓ હોય છે તેને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. તો સમુદ્રી મોજાઓ આ કિનારા પર સમુદ્ર કમાનનો નિક્ષેપણ જમા કરે તો તે સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. પુલિન એટલે પુલ, પથ. હવે હિમ નદીનું કાર્ય. હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમ નદી એટલે કે હિમ એટલે બરફ. હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં પૃથ્વી પરની ગરમીના કારણે ઉનાળામાં બરફ પીગળવાથી આ નદીઓ બને છે એટલે કે બરફની નદીઓ બને છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાસમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાસમી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમ નદીઓમાં નીચે નક્કર ખડકો હોય છે અને ગોળાસમાં માટી અને પથ્થરોનું ઘસારણ થાય છે. તેના લીધે તે કંઈક ભૂદ્રશ્યનું અલગ જ નિર્માણ કરે છે. હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી લાંબા ગાળે ઘસારણના લીધે યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. હવે આ હિમ નદી, બરફની નદી પીગળે ઉનાળામાં ત્યારે પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરો, ક્યારેક ઊંચો ભાગ હોય, ક્યારેક નીચો ભાગ હોય તો તેમાં પાણી ભરાઈ રહ્યું હોય તો આવા નાના નાના જે પાણી ભરાયેલા સ્થળો હોય તેને કોતર કહેવાય અને એમાં પાણી ભરાય એટલે એ સરોવરનું નિર્માણ થાય છે. ટાન, જેને આપણે કહીશું ટાન પણ કહી શકાય, નિર્માણ થાય છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. ક્યારેક હિમ નદી પોતાની સાથે લાવેલા પદાર્થો એમાં જેમ કે નાના મોટા ખડકો પણ હોય, રેતી પણ હોય, કાંકરા પણ હોય, તો આ બધા પદાર્થોનું તે નિક્ષેપણ કરે છે. તો ક્યારેક તે ટેકરીરૂપ એટલે કે ડ્રમલીનનું પણ નિર્માણ કરે છે. પવનનું કાર્ય. પવન ભૂમિ સ્વરૂપો માટે કેવું કામ કરે છે? તો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. બાળ દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા એક રણનો ફોટોગ્રાફ્સ આપેલો છે. રણ એટલે રેતી. જ્યાં તમે દૂર દૂર સુધી જોવા આવો તો જમીન ઉપર રેતી જ રેતી જોવા મળે તો આવી જગ્યાને આપણે રણ કહીએ છીએ. રણમાં પવનના કારણે ઘસારણ થાય છે અને તેના લીધે તેનું નિક્ષેપણ પણ થાય છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. જે રણમાં ખડકો હોય છે તેમાં પવન એટલે કે વાયુ, ઝડપથી ફૂંકાતો વાયુ, અને આપણે શું કહીશું? પવન. હવાની હલનચલનની પ્રક્રિયાને કારણે પવન પેદા થાય છે. તો આ પવન રણ પ્રદેશમાં ખડકોના ઉપરના ભાગની જગ્યાએ એ નીચેના ભાગને વધારે ઘસડે છે. એટલે કે ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. તમે જુઓ,
રણ પ્રદેશમાં ભૂછત્ર ખડક જોવા મળે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ ઉપર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢૂવા કહે છે. ઢૂવા એટલે કે બારખન. તમે જુઓ બાજુના એક ફોટોગ્રાફ્સમાં આપણને રેતીના ઢૂવા જોવા મળે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે. આ ઢૂવા ઢસડાય અને માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને લોયસ કહે છે. ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે. તો બાળ દોસ્તો, આપણે અહીંયા ભાગ 2માં ભૂસ્તરો વિશેની માહિતી મેળવી. અહીંયા આપણો આ લેસન પૂર્ણ થાય છે. હવે પાઠના અંતે સ્વાધ્યાય આપેલું છે. પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 2, એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અને પ્રવૃત્તિ. તો તમારે આ ગૃહ કાર્ય તમારા સામાજિક વિષયના ચોપડામાં સુંદર અક્ષરે લખવાનું છે અને તેને ઉત્તરો મોઢે પણ કરવાના છે. હવે મળીશું આપણે નવા એકમમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.